થાનગઢ રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ મોટીમાં ખોડિયારમાં. હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં. શુભ સવાર મિત્રો. આપણે મા બાપના અને કુળદેવીના આશીર્વાદ લઈને નીકળી ગયા છીએ દ્વારકાધીશના આશીર્વાદ લેવા. હાલો મિત્રો, તો વાગી ગયા છે સવારના 4 ને આપણે નીકળ્યા છીએ દ્વારકા જવા હાલીને પદયાત્રામાં. મિત્રો, તો સૌ પ્રથમવાર આપણે પહેલી વાર જ હાલીને જઈએ છીએ દ્વારકા. અહીંથી લગભગ અંદાજિત 400 કિલોમીટર થાય છે. તો મિત્રો બન્યા રહેજો અમારા ઠેટલીકી વિડીયોમાં. નવા ચેનલમાં હોય તો જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા વિડીયોમાં અમે સંપૂર્ણ માહિતી આપશું પદયાત્રાની. અમારા ગામથી દ્વારકા સુધીના સંઘ કેમ કેટલી માણસને માનવતા છે, કેટલા સેવા ભાવિકો છે, કેટલા ભક્તો છે, એ સંપૂર્ણ માહિતી તમને મળશે અમારા વિડીયોમાં. શું સુવિધા છે પદયાત્રીનો હાલીને ઘણા બધા દૂરથી આવવા માટે, શું વસ્તુ હારે લાવવી જોઈએ, શું ન લાવવી જોઈએ, એ બધી સંપૂર્ણ માહિતી મળશે અમારા વિડીયોમાં. હું જિંદગીમાં પહેલી વાર હાલીને જાઉં છું અને તમારા સાથ અને સપોર્ટનો જરૂર છે. તમારો સાથ ને સપોર્ટ એ જોઈએ છે કે અમે તમને ઠેક દ્વારકા સુધીની માહિતી આપશું સ્ટેપ બાય સ્ટેપ. અને તમે અમારા વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પદયાત્રીની બધી સુવિધા અને માહિતી માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરી તમને અમારા અવનવા વિડીયો નોટિફિકેશન મળી રહે. ઘડીકમાં તો મિત્રો અત્યારે આટલું કપાઈ ગયું છે કેમ કે હજી હાલવાનું ચાલુ કર્યું છે. હવે આગળ જતાં શું થાય, તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો મારા વાલા. બધાના આશીર્વાદ મળી ગયા છે મિત્રો, અને હવે તમારે આશીર્વાદ આપવાના છે, તમારા વિડીયોને સપોર્ટ કરવાનો છે, જેથી કરીને ઓલી કહેવત છે ને કે સંઘ દ્વારકા પોગે કે ના પોગે, પણ આપણે દ્વારકા પોગવાનું છે મારા વાલા. તો ચેનલને આમ જો સંઘ થઈ ગયો ભેગો, જો લાંબો હાલ્યો જાય છે. થાનગઢ રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ મોટીમાં ખોડિયારમાં. મિત્રો તમે પણ કરી લ્યો મોટીમાં ખોડિયારમાંના દર્શન. જો આપણે મોટી ખોડિયારમાં પહોંચી ગયા છીએ.